મારા પ્રિય દેશવાસીઓ નમસ્કાર। ચોમાસાની આ ઋતુમાં કુદરતી હોનાર તો દેશની કસોટી કરી રહી છે। છેલ્લા કેટલાક અઠવાડિયામાં આપણે પૂર અને ભૂસ્ખલનનો મોટો કહેર જોયો છે। ક્યાંક ઘર ઉજડી ગયા, ક્યાંક ખેતર ડૂબી ગયા, પરિવારના પરિવાર ઉજડી ગયા। પાણીના તેજ પ્રવાહમાં ક્યાંક પુલ વહી ગયા, રસ્તાઓ વહી ગયા, લોકોનું જીવન સંકટમાં ફસાઈ ગયું। આ ઘટનાઓએ દરેક હિન્દુસ્તાનીને દુઃખી કર્યો છે। જે પરિવારોએ પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે, તેમનું દર્દ આપણા સૌનું દર્દ છે। જ્યાં પણ સંકટ આવ્યું, ત્યાંના લોકોને બચાવવા માટે આપણા એનડીઆરએફ, એસડીઆરએફના જવાનો, અન્ય સુરક્ષા દળો બધા દિવસ રાત લાગેલા રહ્યા। જવાનોએ ટેકનોલોજીનો સહારો પણ લીધો છે। થર્મલ કેમેરા, લાઈવ ડિટેક્ટર, સ્નીફર ડોગ્સ અને ડ્રોન સર્વેલન્સ આવા અનેક આધુનિક સંસાધનોના સહારે રાહત કાર્યમાં ઝડપ લાવવાનો ભરપૂર પ્રયાસ કરવામાં આવ્યો। આ દરમિયાન હેલિકોપ્ટરથી રાહત સામગ્રી પહોંચાડવામાં આવી, ઘાયલોને એરલિફ્ટ કરવામાં આવ્યા। આપત્તિની ઘડીમાં સેના મદદગાર બનીને સામે આવી। સ્થાનિક લોકો, સામાજિક કાર્યકરો, ડોક્ટરો, પ્રશાસન, સંકટની આ ઘડીમાં સૌએ દરેક સંભવ પ્રયાસ કર્યો। હું એવા દરેક નાગરિકને હૃદયથી ધન્યવાદ આપું છું, જેમણે આ મુશ્કેલ સમયમાં માનવતાને સૌથી ઉપર રાખી છે। મારા પ્રિય દેશવાસીઓ, પૂર અને વરસાદની આ તબાહી વચ્ચે જમ્મુ કાશ્મીરે બે ખૂબ જ ખાસ ઉપલબ્ધિઓ પણ હાંસલ કરી છે। આના પર વધુ લોકોનું ધ્યાન નથી ગયું, પરંતુ જ્યારે તમે તે ઉપલબ્ધિઓ વિશે જાણશો તો તમને ખૂબ ખુશી થશે। જમ્મુ કાશ્મીરના પુલવામાના એક સ્ટેડિયમમાં રેકોર્ડ સંખ્યામાં લોકો ભેગા થયા। અહીં પુલવામાની પહેલી ડે નાઇટ ક્રિકેટ મેચ રમાઈ। પહેલા આ થવું અશક્ય હતું, પરંતુ હવે મારો દેશ બદલાઈ રહ્યો છે। આ મેચ રોયલ પ્રીમિયર લીગનો ભાગ છે, જેમાં જમ્મુ કાશ્મીરની અલગ અલગ ટીમો રમી રહી છે। આટલા બધા લોકો, ખાસ કરીને યુવાનો, પુલવામામાં રાત્રિના સમયે હજારોની સંખ્યામાં ક્રિકેટનો આનંદ લેતા નજારો ખરેખર જોવા જેવો હતો। સાથીઓ, બીજું આયોજન જેણે ધ્યાન ખેંચ્યું તે છે દેશમાં થયેલો પહેલો ખેલો ઇન્ડિયા વોટર સ્પોર્ટ્સ ફેસ્ટિવલ, અને તે પણ શ્રીનગરના ડલ લેક પર થયો। સાચે જ આવો ઉત્સવ આયોજિત કરવા માટે આ કેટલી ખાસ જગ્યા છે। તેનો ઉદ્દેશ્ય જમ્મુ કાશ્મીરમાં વોટર સ્પોર્ટ્સને વધુ લોકપ્રિય બનાવવાનો છે। આમાં આખા ભારતમાંથી 800થી વધુ રમતવીરોએ ભાગ લીધો। મહિલા રમતવીરો પણ પાછળ નહોતી, તેમની ભાગીદારી લગભગ પુરુષોની બરાબર હતી। હું તે બધા ખેલાડીઓને અભિનંદન આપવા માંગુ છું, જેમણે આમાં ભાગ લીધો। વિશેષ અભિનંદન મધ્યપ્રદેશને, જેણે સૌથી વધુ મેડલ જીત્યા। ત્યારબાદ હરિયાણા અને ઓડિશાનું સ્થાન રહ્યું। જમ્મુ કાશ્મીરની સરકાર અને ત્યાંની જનતાની આત્મીયતા અને મહેમાનગતિની હું ખૂબ ખૂબ પ્રશંસા કરું છું। સાથીઓ, આ આયોજન સાથે જોડાયેલા અનુભવને તમારા સુધી પહોંચાડવા માટે મેં વિચાર્યું છે કે એવા બે ખેલાડીઓ સાથે પણ વાત કરું, જેમણે આમાં ભાગ લીધો। તેમાંથી એક છે ઓડિશાના રશ્મિતા સાહુ અને બીજા છે શ્રીનગરના મોહસિન અલી। ચાલો સાંભળીએ કે તેઓ શું કહે છે। રશ્મિતાજી, નમસ્તે। નમસ્તે સર। જય જગન્નાથ। જય જગન્નાથ સર। રશ્મિતાજી, સૌથી પહેલા તો તમને રમતગમત જગતમાં સફળતા માટે ખૂબ ખૂબ અભિનંદન। થેન્ક યુ સર। રશ્મિતા, અમારા શ્રોતાઓ તમારા વિશે અને તમારી રમતયાત્રા વિશે જાણવા માટે ખૂબ જ ઉત્સુક છે। હું પણ ખૂબ ઉત્સુક છું, જણાવો। સર, હું રશ્મિતા સાહુ છું, ઓડિશાથી, અને હું કેનોઈંગ પ્લેયર છું।
મેં 2017થી સ્પોર્ટ્સ જોઈન કર્યું હતું, કેનોઇંગ શરૂ કર્યું હતું અને મેં નેશનલ લેવલમાં નેશનલ ચેમ્પિયનશિપ અને નેશનલ ગેમ્સમાં પાર્ટિસિપેટ કર્યું છે. સર, મારા 41 મેડલ્સ છે, 13 ગોલ્ડ, 14 સિલ્વર અને 14 બ્રોન્ઝ મેડલ્સ છે સર. આ રમતમાં રસ કેવી રીતે જાગ્યો? સૌથી પહેલા તમને આ તરફ કોણે પ્રેરિત કર્યા? તમારા પરિવારમાં રમતગમતનું વાતાવરણ છે કે? ના સમિકેલી ગયા હતા. હું જે ગામમાંથી આવું છું ત્યાં રમત ગમતનું એવું કંઈ નહોતું, તો અહીં નદીમાં બોટિંગ થઈ રહ્યું હતું, તો હું એમ જ સ્વિમિંગ માટે ગઈ હતી. તો એમ જ હું અને મારા મિત્રો સ્વિમિંગ કરી રહ્યા હતા ત્યારે એક કેનોકીની બોટ પસાર થઈ, તો મને એના વિશે કંઈ ખબર નહોતી. તો મેં મારા મિત્રને પૂછ્યું કે આ શું છે, તો મિત્રે કહ્યું કે ત્યાં જગતપુરમાં સાઈ સ્પોર્ટ્સ સેન્ટર છે, ત્યાં રમત ગમતનું હોય છે અને હું પણ ત્યાં જવાની છું. મને બહુ ઇન્ટરેસ્ટિંગ લાગ્યું. તો આ શું છે એ મને ખબર પણ નહોતી. આ તો પાણીમાં બાળકો કેવી રીતે કરે છે, બોટિંગ કરે છે. મેં એને કે મારે પણ જવું છે. કેવી રીતે જવાનું? મને તો એરે કહ્યું કે ત્યાં જઈને વાત કર. પછી હું તરત ઘરે જઈને પપ્પા મારે જવું છે, પપ્પા મારે જવું છે. પછી પપ્પા લોકો ઠીક છે કહીને લઈ આવ્યા. એ સમયે ટ્રાયલ તો નહોતો. પછી કુછ લોકોએ કહ્યું કે ટ્રાયલ ફેબ્રુઆરીમાં હોય છે, ફેબ્રુઆરી માર્ચમાં તમે ટ્રાયલના સમય આવી જજો. પછી હું ટ્રાયલના સમય આવી. અચ્છા રશ્મિતા, કાશ્મીરમાં યોજાયેલા ખેલો ઇન્ડિયા વોટર સ્પોર્ટ્સ ફેસ્ટિવલમાં તમારો પોતાનો અનુભવ કેવો રહ્યો? પહેલી વાર કાશ્મીર ગઈ હતી? હા સર, હું પહેલી વાર કાશ્મીર ગઈ હતી. અમારા માટે ત્યાં ખેલો ઇન્ડિયા વોટર સ્પોર્ટ્સ ફેસ્ટિવલ આયોજિત કરવામાં આવ્યો હતો. સર, એમાં મારા 2 ઇવેન્ટ હતા, સિંગલ્સ 200 મીટર અને 500 મીટર ડબલ્સમાં, અને મેં બંનેમાં ગોલ્ડ મેડલ જીત્યો છે સર. અરે વાહ, બંનેમાં જીત્યા છો. યસ સર. ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ સર. अच्छा रश्मिता, वॉटर स्पोर्ट्स सिवाय તમારા શું શોખ છે? સર, રનિંગ કે લીએ જાતી હું સર. વોટર સ્પોર્ટ્સ સિવાય સર મને સ્પોર્ટ્સમાં રનિંગ બહુ ગમે છે. જ્યારે પણ હું રજામાં જાઉં છું ત્યારે હું રનિંગ માટે જાઉં છું. મારું જે જૂનું ફિલ્ડ છે ત્યાં હું પહેલાં થોડું ફૂટબોલ રમતા શીખી હતી, તો ત્યાં જ્યારે પણ જાઉં છું ત્યારે હું બહુ રનિંગ કરું છું અને હું ફૂટબોલ પણ રમું છું સર, થોડું ઘણું. મતલબ કે રમત ગમત તમારા લોહીમાં છે. હા સર, હું જ્યારે પહેલા ક્લાસથી 10 ક્લાસ સુધી સ્કૂલમાં હતી ત્યારે હું જેમાં પણ પાર્ટિસિપેટ કરતી હતી એ બધામાં પહેલી આવતી, ચેમ્પિયન થતી હતી સર. રશ્મિતા, જે લોકો તમારી જેમ રમત ગમતમાં આગળ વધવા માંગે છે, જો તેમને કોઈ સંદેશ આપો હોય તો તમે શું આપશો? તો ઘણા બધા લોકો તેમને ઘરેથી નીકળવાની પણ મનાઈ હોય છે, અને છોકરી હોય તો બહાર કેવી રીતે જઈશ, અને અમુક લોકો પૈસાની તકલીફના કારણે રમત છોડી રહ્યા છે. અને આજે ખેલો ઇન્ડિયાની સ્કીમ ચાલી રહી છે, એમાં ઘણા બાળકોને પૈસાની પણ મદદ મળે છે અને ઘણા બાળકોને ઘણી બધી હેલ્પ મળી રહી છે. એના કારણે ઘણા બાળકો આગળ વધી રહ્યા છે. અને હું બધાને કહીશ કે રમતને છોડશો નહીં. રમતથી ખૂબ આગળ જઈ શકાય છે. તો રમતો એક રમત છે, પણ એમાં શરીરનું દરેક અંગ સ્વસ્થ પણ રહે છે, અને રમતને આગળ લઈ જઈને ઇન્ડિયાને મેડલ અપાવવું એ આપણું કર્તવ્ય છે સર. ચાલો રશ્મિતાજી, મને ખૂબ સારું લાગ્યું. તમને ફરીથી એકવાર ખૂબ ખૂબ અભિનંદન, અને તમારા પિતાજીને પણ મારી તરફથી પ્રણામ કહેજો, કારણ કે તેમણે આટલી મુશ્કેલીઓ વચ્ચે પણ એક દીકરીને આગળ વધવા માટે આટલું પ્રોત્સાહન આપ્યું. મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે. આભાર. થેન્ક યુ સર. જય જગન્નાથ. જય જગન્નાથ. મોહસિન અલી, નમસ્તે. નમસ્તે સર. મોહસિનજી, તમને ખૂબ ખૂબ અભિનંદન અને તમારા ઉજ્જવળ ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. થેન્ક યુ સર. મોહસિન, તમે પહેલા ખેલો ઇન્ડિયા વોટર સ્પોર્ટ્સ ફેસ્ટિવલ અને એમાં પણ સૌથી પહેલું ગોલ્ડ મેડલ જીતનાર તમને કેવું લાગ્યું? સર, હું ખૂબ જ ખુશ છું. મેં ખેલો ઇન્ડિયામાં ગોલ્ડ મેડલ જીત્યો, જે અહીં પહેલી વાર થયું છે કાશ્મીરમાં. લોકોમાં શું ચર્ચા છે? ખૂબ જ ચર્ચાઓ છે સર. આખી ફેમિલી ખુશ છે. તમારા સ્કૂલવાળા? સ્કૂલવાળા પણ બધા ખુશ છે. કાશ્મીરમાં બધા કહે છે કે તમે ગોલ્ડ મેડલિસ્ટ છો. તમે તો હવે મોટા સેલિબ્રિટી બની ગયા. યસ સર. તો સારું, વોટર સ્પોર્ટ્સમાં રસ કેવી રીતે જાગ્યો અને તેના ફાયદા શું દેખાયા છે તમને? પહેલા બાળપણમાં મેં પેલી બોટ ચાલતી જોઈ, ત્યાં ડલ લેકમાં પૂછ્યું કે તમે કરશો? હા, મને પણ શોખ છે. હું પછી ગયો સેન્ટર મેડમ પાસે, પછી મેડમે મને શીખવ્યું, બિલ્કિસ મેમે. સારું મોહસિન, આખા દેશના લોકો આવ્યા હતા. પહેલી વાર વોટર સ્પોર્ટ્સનો કાર્યક્રમ થયો, અને એ પણ શ્રીનગરમાં થયો, એ પણ ડલ લેકમાં થયો. આટલા બધા દેશના લોકો આવ્યા તો ત્યાંના લોકોને કેવું ફીલ થતું હતું? ખૂબ જ ખુશી છે.
સર બધા કહી રહ્યા છે સારી જગ્યા છે, બધું જ સારું છે અહીંયા, ફેસિલિટી બધું જ સારું છે, બધું અહીંયા બધું જ સારું રહ્યું ખેલો ઇન્ડિયામાં. તો તમે ક્યાંક રમવા માટે કાશ્મીરની બહાર ગયા છો ક્યારે? યસ સર, હું ભોપાલ ગયો છું, ગોવા ગયો છું, કેરળ ગયો છું, હિમાચલ ગયો છું. સારું, તો પછી તમે તો આખું હિન્દુસ્તાન જોઈ લીધું છે. યસ સર. સારું, આટલા બધા ખેલાડીઓ ત્યાં આવ્યા હતા, યસ સર. તો નવા મિત્રો બનાવ્યા કે નહીં બનાવ્યા? સર ઘણા મિત્રો બનાવ્યા, એક સાથે ફર્યા પણ મેં અહીંયા ડલ લેકમાં, લાલ ચોકમાં, બધી જગ્યાએ ફર્યા અમે સર. પહલગામ પણ ગયા હતા. યસ સર, બધી જગ્યાએ. જી જુઓ, મેં તો જોયું છે કે જમ્મુ કાશ્મીરમાં સ્પોર્ટ્સ ટેલેન્ટ ખૂબ જ ગજબનું છે. યસ સર. આપણા જે જમ્મુ કાશ્મીરના નવયુવાનો છે એ દેશનું નામ રોશન કરે એટલી ક્ષમતા છે એમની અંદર, અને તમે કરીને બતાવ્યું છે. સર મારું ડ્રીમ છે ઓલિમ્પિકમાં મેડલ જીતવું, એ જ ડ્રીમ છે. વાહ, શાબાશ. એ જ ડ્રીમ છે સર. જુઓ, તમારાથી સાંભળીને જ મારા તો રૂવાડા ઊભા થઈ ગયા. સર એ જ ડ્રીમ છે મારું, ઓલિમ્પિકમાં મેડલ જીતવું, દેશ માટે નેશનલ એન્થમ વાગે, બસ એ જ ડ્રીમ છે મારું. મારા દેશના એક મજૂર પરિવારનો દીકરો આટલા મોટા સપના જુએ છે, મતલબ કે આ દેશ ખૂબ આગળ વધવાનો છે. સર ખૂબ આગળ વધવાનો છે. અમે ઇન્ડિયા ગવર્મેન્ટના આભારી છીએ જેમણે અહીંયા ખેલો ઇન્ડિયાનું આયોજન કર્યું છે. અહીંયા પહેલી વાર થયું છે. એટલે જ તો તમારો સ્કૂલમાં પણ જય જયકાર થતો હશે. યસ સર. ચાલો મોહસિન, મને તમારી સાથે વાત કરીને ખૂબ સારું લાગ્યું, અને મારી તરફથી તમારા પિતાજીને ખાસ કરીને મારો આભાર કહેજો, કારણ કે તેમણે મજૂરીનું જીવન જીવીને પણ તમારું જીવન બનાવ્યું છે, અને તમે તમારા પિતાજીના શબ્દો પર બિલકુલ આરામ કર્યા વગર 10 વર્ષ સુધી તપસ્યા કરી છે. આ એક ખેલાડી માટે ખૂબ મોટી પ્રેરણા હોય છે, અને તમારા કોચને પણ હું ખૂબ અભિનંદન આપું છું કે જેમણે તમારી પાછળ આટલી મહેનત કરી. મારી તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ, ખૂબ ખૂબ અભિનંદન ભાઈ. થેન્ક યુ સર. નમસ્કાર સર. જય હિન્દ. સાથીઓ, એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવના, દેશની એકતા દેશના વિકાસ માટે ખૂબ જરૂરી છે, અને નિશ્ચિતપણે રમતગમત આમાં મોટી ભૂમિકા ભજવે છે. અને એટલે જ તો હું કહું છું કે જે રમે છે તે ખીલે છે. આપણો દેશ પણ જેટલી ટુર્નામેન્ટ રમશે તેટલો જ ખીલશે. તમે બંને ખેલાડીઓને અને તમારા સાથીઓને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. મારા વહાલા દેશવાસીઓ, તમે યુપીએસસીનું નામ તો જરૂર સાંભળ્યું હશે. આ સંસ્થા દેશની સૌથી કઠિન પરીક્ષાઓમાંથી એક સિવિલ સર્વિસીસની એક્ઝામ પણ લે છે. આપણે સૌએ સિવિલ સર્વિસીસના ટોપર્સની પ્રેરણાદાયી વાતો ઘણીવાર સાંભળી છે. આ યુવાનો મુશ્કેલ પરિસ્થિતિઓમાં અભ્યાસ કર્યા પછી પોતાની મહેનતથી આ સર્વિસમાં સ્થાન મેળવે છે. પણ સાથીઓ, યુપીએસસીની પરીક્ષાની એક સચ્ચાઈ બીજી પણ છે. હજારો એવા ઉમેદવારો પણ હોય છે જેઓ ખૂબ જ કાબેલ હોય છે. તેમની મહેનત પણ કોઈનાથી ઓછી નથી હોતી, પણ નજીવા અંતરથી તેઓ અંતિમ સૂચિ સુધી પહોંચી શકતા નથી. આ ઉમેદવારોએ બીજી પરીક્ષાઓ માટે નવેસરથી તૈયારી કરવી પડે છે. આમાં તેમનો સમય અને પૈસા બંનેનો ખર્ચ થતો હતો. એટલે હવે આવા હોનહાર વિદ્યાર્થીઓ માટે પણ એક ડિજિટલ પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું છે, અને તેનું નામ છે પ્રતિભા સેતુ. પ્રતિભા સેતુમાં એ ઉમેદવારોનો ડેટા રાખવામાં આવ્યો છે જેમણે યુપીએસસીની અલગ અલગ પરીક્ષાઓના બધા ચરણ પાસ કર્યા, પરંતુ અંતિમ મેરિટ લિસ્ટમાં તેમનું નામ આવી શક્યું નહીં. આ પોર્ટલ પર 10,000થી વધુ આવા હોનહાર યુવાનોની ડેટા બેંક ઉપલબ્ધ છે. કોઈ સિવિલ સર્વિસીસની તૈયારી કરી રહ્યું હતું, કોઈ એન્જિનિયરિંગ સર્વિસીસમાં જવા માંગતું હતું, કોઈ મેડિકલ સર્વિસીસના દરેક પડાવને પાર કરી ચૂક્યું હતું, પણ ફાઇનલમાં તેમનું સિલેક્શન થયું નહીં. આવા બધા ઉમેદવારોની જાણકારી હવે પ્રતિભા સેતુ પોર્ટલ પર ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. આ પોર્ટલથી પ્રાઇવેટ કંપનીઓ આ હોનહાર વિદ્યાર્થીઓની જાણકારી લઈને તેમને પોતાની ત્યાં નિયુક્તિ આપી શકે છે. સાથીઓ, આ પ્રયાસના પરિણામો પણ આવવા લાગ્યા છે. સેંકડો ઉમેદવારોને આ પોર્ટલની મદદથી તરત નોકરી મળી છે, અને એ યુવાનો જે નજીવા અંતરથી રહી ગયા હતા હવે આત્મવિશ્વાસ સાથે આગળ વધી રહ્યા છે.
મારા પ્રિય દેશવાસીઓ, આજે આખી દુનિયાનું ધ્યાન ભારત તરફ છે. ભારતમાં છુપાયેલી સંભાવનાઓ પર દુનિયાભરની નજર છે. આનાથી જોડાયેલો એક સુખદ અનુભવ હું તમારી સાથે શેર કરવા માંગુ છું. તમને ખબર છે કે આજકાલ પોડકાસ્ટની બહુ ફેશન છે. વિવિધ વિષયો સાથે જોડાયેલા પોડકાસ્ટને જુદા જુદા પ્રકારના લોકો જુએ છે અને સાંભળે છે. પાછલા દિવસોમાં હું પણ કેટલાક પોડકાસ્ટમાં સામેલ થયો હતો. આવો જ એક પોડકાસ્ટ દુનિયાના ખૂબ જ ફેમસ પોડકાસ્ટર લેક્સ ફ્રીડમેન સાથે થયો હતો. એ પોડકાસ્ટમાં ઘણી બધી વાતો થઈ અને દુનિયાભરના લોકોએ તેને સાંભળ્યો. પણ જ્યારે પોડકાસ્ટ પર વાત થઈ રહી હતી તો વાતોમાં મેં એમ જ એક વિષય ઉઠાવ્યો હતો. જર્મનીના એક ખેલાડીએ એ પોડકાસ્ટને સાંભળ્યો અને તેનું ધ્યાન મેં તેમાં જે વાત કહી હતી તેના પર ગયું. એમણે એ ટોપિક સાથે એટલું કનેક્ટ કર્યું કે પહેલા એમણે એ ટોપિક પર રિસર્ચ કરી અને પછી જર્મનીમાં ભારતીય દૂતાવાસનો સંપર્ક કર્યો અને એમણે પત્ર લખીને જણાવ્યું કે તેઓ એ વિષયને લઈને ભારત સાથે જોડાવા માંગે છે. તમને વિચાર આવતો હશે કે મોદીજીએ પોડકાસ્ટમાં એવો કેવો વિષય કહી દીધો જે જર્મનીના એક ખેલાડીને પ્રેરિત કરી ગયો? આ કયો વિષય હતો? હું તમને યાદ કરાવું. મેં પોડકાસ્ટમાં વાતમાં મધ્યપ્રદેશના શહડોલના ફૂટબોલના ક્રેઝ સાથે જોડાયેલા એક ગામનું વર્ણન કર્યું હતું. ખરેખર તો 2 વર્ષ પહેલા હું શહડોલ ગયો હતો. ત્યાંના ફૂટબોલ ખેલાડીઓને મળ્યો હતો. પોડકાસ્ટ દરમિયાન એક સવાલના જવાબમાં મેં શહડોલના ફૂટબોલ ખેલાડીઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ જ વાત જર્મનીના ફૂટબોલ ખેલાડી અને કોચ ડીટમાર બાયર્સડોર્ફરે પણ સાંભળી. શહડોલના યુવા ફૂટબોલ ખેલાડીઓની લાઈફ જર્નીએ તેમને ખૂબ પ્રભાવિત અને પ્રેરિત કર્યા. સાચે જ કોઈએ કલ્પના પણ નહોતી કરી કે ત્યાંના પ્રતિભાશાળી ફૂટબોલ ખેલાડીઓ બીજા દેશોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરશે. હવે જર્મનીના આ કોચે શહડોલના કેટલાક ખેલાડીઓને જર્મનીની એક એકેડમીમાં ટ્રેનિંગ આપવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ પછી મધ્યપ્રદેશની સરકારે પણ તેમનો સંપર્ક કર્યો છે. ટૂંક સમયમાં શહડોલના આપણા કેટલાક યુવા સાથીઓ ટ્રેનિંગ કોર્સ માટે જર્મની જશે. મને એ જોઈને પણ ખૂબ આનંદ થાય છે કે ભારતમાં ફૂટબોલની લોકપ્રિયતા સતત વધી રહી છે. હું ફૂટબોલ પ્રેમીઓને આગ્રહ કરું છું કે જ્યારે પણ સમય મળે ત્યારે તેઓ શહડોલ જરૂર જાય અને ત્યાં થઈ રહેલા સ્પોર્ટિંગ રિવોલ્યુશનને નજીકથી જુએ. મારા પ્રિય દેશવાસીઓ, સુરતમાં રહેતા જીતેન્દ્રસિંહ રાઠોડ વિશે જાણીને તમને ખૂબ જ સુખદ અનુભવ થશે. મન ગર્વથી ભરાઈ જશે. જીતેન્દ્રસિંહ રાઠોડ એક સિક્યોરિટી ગાર્ડ છે અને તેમણે એક એવી અદ્ભુત પહેલ કરી છે જે દરેક દેશભક્ત માટે ખૂબ મોટી પ્રેરણા છે. છેલ્લા કેટલાક વર્ષોથી તેઓ એ બધા જવાનો વિશે માહિતી એકઠી કરી રહ્યા છે જેમણે ભારત માતાની રક્ષામાં પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા છે. મોજૂદા જે તેમની પાસે પ્રથમ વિશ્વયુદ્ધથી લઈને અત્યાર સુધી શહીદ થયેલા હજારો વીર જવાનો વિશેની માહિતી ઉપલબ્ધ છે. તેમની પાસે શહીદોની હજારો તસવીરો પણ છે. એકવાર એક શહીદના પિતાએ કહેલી વાતો તેમના હૃદયને સ્પર્શી ગઈ. શહીદના પિતાએ કહ્યું હતું, દીકરો ગયો તો શું થયું? વતન તો સલામત છે ને? આ એક વાતે જીતેન્દ્રસિંહજીના મનમાં દેશભક્તિનો એક અદ્ભુત જુસ્સો ભરી દીધો. આજે તેઓ ઘણા શહીદોના પરિવારોના સંપર્કમાં છે. તેમણે લગભગ 2,500 શહીદોના માતા પિતાના ચરણોની માટી પણ પોતાની પાસે લાવીને રાખી છે. આ સશસ્ત્ર દળો પ્રત્યે તેમના ઊંડા પ્રેમ અને લગાવનું જીવંત ઉદાહરણ છે. જીતેન્દ્રજીનું જીવન આપણને દેશભક્તિની વાસ્તવિક શીખ આપે છે. મારા વહાલા દેશવાસીઓ,
આજકાલ તમે જોયું હશે, ઘણીવાર ઘરની છત પર, મોટી ઇમારતો પર, સરકારી કચેરીઓમાં સોલર પેનલ ચમકતા દેખાય છે. લોકો હવે તેનું મહત્વ સમજી રહ્યા છે અને ખુલ્લા મનથી અપનાવી રહ્યા છે. આપણા દેશ પર સૂર્યદેવની એટલી કૃપા છે, તો શા માટે તેમની આપલી તે ઉર્જાનો પૂરો ઉપયોગ ન કરીએ? સાથીઓ, સોલર પાવરથી ખેડૂતોનું જીવન પણ બદલાઈ રહ્યું છે. એ જ ખેતર, એ જ મહેનત, એ જ ખેડૂત, પરંતુ હવે મહેનતનું ફળ ઘણું વધારે છે. આ બદલાવ આવી રહ્યો છે સોલર પંપથી સોલર રાઈસ મિલથી. આજે દેશના ઘણા રાજ્યોમાં સેંકડો સોલર રાઈસ મિલ લાગી ચૂકી છે. આ સોલર રાઈસ મિલે ખેડૂતોની આવકની સાથે સાથે તેમના ચહેરાની રોનક પણ વધારી દીધી છે. સાથીઓ, બિહારના દેવકીજીએ સોલર પંપથી ગામનું ભાગ્ય બદલી નાખ્યું છે. મુઝફ્ફરપુરના રતનપુરા ગામના રહેવાસી દેવકીજીને લોકો હવે પ્રેમથી સોલર દીદી કહે છે. દેવકીજી, તેમનું જીવન સરળ નહોતું. નાની ઉંમરમાં લગ્ન થઈ ગયા. એક નાનું ખેતર, 4 બાળકોની જવાબદારી અને ભવિષ્યનું કોઈ સ્પષ્ટ ચિત્ર નહીં. પણ તેમની હિંમત ક્યારેય તૂટી નહીં. તે એક સેલ્ફ હેલ્પ ગ્રુપ સાથે જોડાઈ અને ત્યાં જ તેમને સોલર પંપ વિશે જાણકારી મળી. તેમણે સોલર પંપ માટે પ્રયાસો શરૂ કર્યા અને તેમાં સફળ પણ રહી. સોલર દીદીના સોલર પંપે આ પછી જાણે ગામની તસવીર જ બદલી નાખી. જ્યાં પહેલા થોડા એકરમાં જમીનની સિંચાઈ થઈ શકતી હતી, હવે સોલર દીદીના સોલર પંપથી 40 એકરથી વધુ વિસ્તારમાં પાણી પહોંચી રહ્યું છે. સોલર દીદીના આ અભિયાનમાં ગામના બીજા ખેડૂતો પણ જોડાઈ ગયા છે. તેમના પાક લીલાછમ થવા લાગ્યા છે. આવક વધવા લાગી. સાથીઓ, પહેલા દેવકીજીનું જીવન 4 દિવાલોની અંદર સીમિત હતું. પણ આજે તે પૂરા આત્મવિશ્વાસથી પોતાનું કામ કરી રહ્યા છે. સોલર દીદી બનીને પૈસા કમાઈ રહ્યા છે. અને સૌથી રસપ્રદ વાત એ છે કે તે વિસ્તારના ખેડૂતો પાસેથી યુપીઆઈ દ્વારા પેમેન્ટ લે છે. હવે આખા ગામમાં તેમને ખૂબ સન્માનથી જોવામાં આવે છે. એની મહેનત અને દૂરદર્શિતાએ બતાવી દીધું છે કે સૌર ઉર્જા માત્ર વીજળીનું સાધન નથી, પરંતુ તે ગામે ગામમાં નવી રોશની લાવનારી એક નવી શક્તિ પણ છે. મારા પ્રિય દેશવાસીઓ, 15 સપ્ટેમ્બરે ભારતના મહાન એન્જિનિયર મોક્ષગુંડમ વિશ્વેશ્વરૈયા જીનો જન્મદિવસ હોય છે. તે દિવસને આપણે એન્જિનિયર્સ ડે તરીકે ઉજવીએ છીએ. એન્જિનિયર માત્ર મશીન નથી બનાવતા, તેઓ સપનાઓને હકીકતમાં બદલી દેનારા કર્મયોગી હોય છે. હું ભારતના દરેક એન્જિનિયરની પ્રશંસા કરું છું, તેમને મારી શુભેચ્છાઓ આપું છું. સાથીઓ, સપ્ટેમ્બરમાં જ ભગવાન વિશ્વકર્માની પૂજાનો પવિત્ર અવસર પણ આવવાનો છે. 17 સપ્ટેમ્બરે વિશ્વકર્મા જયંતિ છે. આ દિવસ આપણા તે વિશ્વકર્મા બંધુઓને પણ સમર્પિત છે, જે પારંપરિક શિલ્પ, કૌશલ્ય અને જ્ઞાન વિજ્ઞાનને નિરંતર એક પેઢીથી બીજી પેઢી સુધી પહોંચાડી રહ્યા છે. આપણા સુથાર, લુહાર, સોની, કુંભાર, મૂર્તિકાર, મિસ્ત્રી અને કડિયા હંમેશાથી ભારતની સમૃદ્ધિનો પાયો રહ્યા છે. આપણા વિશ્વકર્મા બંધુઓની મદદ માટે જ સરકારે વિશ્વકર્મા યોજના પણ ચલાવી છે. સાથીઓ, હવે હું તમને એક ઓડિયો રેકોर्डिंग સંભળાવવા માંગુ છું. तो ये जो मानपत्र में आपने लिखा है, ये स्टेटों के बारे में मैंने जो कुछ किया या हैदराबाद के बारे में हमारी गवर्नमेंट ने जो कुछ किया, ठीक है किया, लेकिन आप जानते हैं कि हैदराबाद का किस्सा इस तरह से हमने किया तो
उसमें कितनी मुसीबत है। सब स्टेटों के साथ, सब प्रिंसेस के साथ हमने वायदा दिया था कि भाई कोई प्रिंस का, कोई राजा का हम अलग फैसला नहीं करेंगे, सबका एक ही साथ जैसे सबका होता है ऐसा उनका भी। लेकिन उनके लिए हमने वहां तक अलग समझौता किया। સરદાર વલ્લભભાઈ પટેલનો છે. હૈદરાબાદની ઘટનાઓ પર તેમના સ્વરમાં જે પીડા છે તેને તમે મહેસૂસ કરી શકો છો. આવતા મહિને સપ્ટેમ્બરમાં આપણે હૈદરાબાદ લિબરેશન ડે પણ મનાવીશું. આ એ જ મહિનો છે જ્યારે આપણે એ બધા વીરોના સાહસને યાદ કરીએ છીએ જેમણે ઓપરેશન પોલોમાં ભાગ લીધો હતો. આપ સૌને ખબર છે કે જ્યારે ઓગસ્ટ 1947માં ભારતને આઝાદી મળી ત્યારે હૈદરાબાદ અલગ જ સ્થિતિમાં હતું. નિઝામ અને રજાકારોના અત્યાચાર દિવસે દિવસે વધતા જઈ રહ્યા હતા. તિરંગો લહેરાવવા કે વંદે માતરમ કહેવા પર પણ મોતને ઘાટ ઉતારી દેવામાં આવતા હતા. મહિલાઓ અને ગરીબો પર અત્યાચાર કરવામાં આવતા હતા. એ સમયે બાબા સાહેબ આંબેડકરે પણ ચેતવણી આપી હતી કે આ સમસ્યા બહુ મોટી બનતી જઈ રહી છે. આખરે સરદાર પટેલે મામલાને પોતાના હાથમાં લીધો. તેમણે સરકારને ઓપરેશન પોલો શરૂ કરવા માટે તૈયાર કરી. રેકોર્ડ સમયમાં આપણી સેનાઓએ હૈદરાબાદને નિઝામની તાનાશાહીથી આઝાદ કરાવ્યું અને તેને ભારતનો ભાગ બનાવ્યું. આખા દેશે આ સફળતાનો ઉત્સવ મનાવ્યો. મારા વહાલા દેશવાસીઓ, તમે દુનિયાના કોઈ પણ ખૂણામાં જાઓ ત્યાં તમને ભારતીય સંસ્કૃતિનો પ્રભાવ જોવા જરૂર મળશે. અને આ પ્રભાવ ફક્ત દુનિયાના મોટા શહેરો સુધી સીમિત નથી, પરંતુ તેને નાના નાના શહેરોમાં પણ જોઈ શકાય છે. ઇટલીના એક નાના શહેર કેમ્પ રોતોન્દોમાં આવું જ જોવા મળ્યું છે. અહીં મહર્ષિ વાલ્મીકીજીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ત્યાંના સ્થાનિક મેયર સહિત ક્ષેત્રની અનેક અગત્યની વ્યક્તિઓ પણ સામેલ થઈ. કેમ્પ રોતોન્દોમાં રહેતા ભારતીય મૂળના લોકો મહર્ષિ વાલ્મીકીજીની પ્રતિમા સ્થાપિત થવાથી ખૂબ ખુશ છે. મહર્ષિ વાલ્મીકીના સંદેશા આપણને સૌને ખૂબ પ્રેરણા આપે છે. સાથીઓ, આ મહિનાની શરૂઆતમાં કેનેડાના મિસિસાગામાં પ્રભુ શ્રી રામની 51 ફૂટ ઊંચી પ્રતિમાનું પણ અનાવરણ કરવામાં આવ્યું છે. આ આયોજનને લઈને લોકોમાં ખૂબ ઉત્સાહ હતો. સોશિયલ મીડિયા પર પ્રભુ શ્રીરામની પ્રતિમાના વિડીયોઝ ખૂબ શેર કરવામાં આવ્યા. સાથીઓ, રામાયણ અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યેનો આ પ્રેમ હવે દુનિયાના દરેક ખૂણે પહોંચી રહ્યો છે. રશિયામાં એક પ્રખ્યાત સ્થળ છે વ્લાદિવોસ્તોક. ઘણા લોકો તેને એવી જગ્યા તરીકે જાણે છે જ્યાં શિયાળામાં તાપમાન -20 થી -30 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી જાય છે. આ મહિને વ્લાદિવોસ્તોકમાં એક અનોખું પ્રદર્શન યોજાયું. તેમાં રશિયન બાળકો દ્વારા રામાયણની અલગ અલગ થીમ પર બનાવેલી પેઇન્ટિંગ્સને પણ શોકેસ કરવામાં આવી. અહીં એક કોમ્પિટિશનનું પણ આયોજન થયું. દુનિયાના અલગ અલગ ભાગોમાં ભારતીય સંસ્કૃતિ પ્રત્યે વધતી જાગૃતતા જોઈને ખરેખર ખૂબ પ્રસન્નતા થાય છે. મારા પ્યારા દેશવાસીઓ, મન કી બાતમાં આ વખતે આટલું જ. આ સમય દેશભરમાં ગણેશ ઉત્સવની ધૂમ છે. આવનારા દિવસોમાં ઘણા બધા તહેવારોની રોનક હશે. આ તહેવારોમાં તમારે સ્વદેશીની વાત ક્યારેય ભૂલવાની નથી. ઉપહાર એ જ જે ભારતમાં બન્યો હોય, પહેરવેશ એ જ જે ભારતમાં વણાયો હોય, સજાવટ એ જ જે ભારતમાં બનેલા સામાનથી હોય, રોશની એ જ જે ભારતમાં બનેલી ઝાલરોથી હોય, અને બીજું આવું ઘણું બધું
જીવનની દરેક જરૂરિયાતમાં બધું જ સ્વદેશી હોય. ગર્વથી કહો આ સ્વદેશી છે. ગર્વથી કહો આ સ્વદેશી છે. ગર્વથી કહો આ સ્વદેશી છે. આ ભાવ લઈને આપણે આગળ વધવાનું છે. એક જ મંત્ર વોકલ ફોર લોકલ, એક જ રસ્તો આત્મનિર્ભર ભારતો, એક લક્ષ્ય વિકસિત ભારતો. સાથીઓ, ખુશીઓની વચ્ચે આપ સૌ સ્વચ્છતા પર ભાર મૂકતા રહેજો, કારણ કે જ્યાં સ્વચ્છતા છે ત્યાં તહેવારોનો આનંદ પણ વધુ વધી જાય છે. સાથીઓ, મન કી બાત માટે મને આ જ રીતે મોટી સંખ્યામાં તમારા સંદેશા મોકલતા રહેજો. તમારું દરેક સૂચન આ કાર્યક્રમ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમારો ફીડબેક મારા સુધી જરૂર પહોંચાડતા રહેજો. આવતી વખતે જ્યારે આપણે મળીશું ત્યારે હજી પણ નવા વિષયો પર ચર્ચા થશે. ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.